આજે તારીખ 20 જુલાઈ 2024 આજથી બરાબર 4 વર્ષ પહેલાં એટલે કે 20મી જુલાઈ 2020ના રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલના નામની જાહેરાત થઈ હતી. સી.આર. પાટીલના નામથી એના કામથી ન માત્ર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કાર્યકરો પરંતુ વિપક્ષ એટલે કે કોંગ્રેસના પણ કાર્યકરો હોદ્દેદારો તમામ અવગત છે. ગુજરાતની પ્રજાને પણ એ બાબતની માહિતી છે. આજે બે રસપ્રદ વાત કરવી છે અને વાત આજથી બરાબર 4 વર્ષ પહેલાંની એટલે કે 20મી જુલાઈ 2020ના રોજ જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલના નામની જાણ પણ નહોતી થઈ, જાહેરાત પણ નહોતી થઈ. એ પહેલાં શું બન્યું હતું તેની બે રસપ્રદ વાત આ વિડીયોમાં. નમસ્કાર, એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું હિરેન રાજગુરુ. સી.આર. પાટીલ 2009થી સતત 4 લોકસભાની ચૂંટણી જીતતા આવેલા સાંસદ છે અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં તેઓ જળ મંત્રાલય, કેન્દ્રીય જળ મંત્રાલયના મંત્રી છે. કેન્દ્રીય મંત્રી છે સી.આર. પાટીલ. હાલ પણ તેઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણી યોજાવાની છે એ ગુજરાત ભાજપ તેમની જ આગેવાનીમાં લડવાનું છે એ પણ નક્કી થઈ ચૂક્યું છે. હવે તમને 4 વર્ષ પહેલાં લઈ જાઉં એટલે કે થોડો ફ્લેશબેકમાં લઈ જાઉં. તારીખ હતી 20મી જુલાઈ 2020. બપોરનો સમય હતો. સી.આર. પાટીલ પોતાના સંસદ કાળ દરમિયાન એટલે કે 2009થી ચૂંટાયા હતા ત્યારથી 2020 સુધી પહેલી વખત તેઓ ગાંધીનગર આવે છે. ગાંધીનગર મંત્રાલયમાં કોઈ પણ કામથી આવે છે અને સુરતના બે તેમના સાથીદારો તેમની સાથે આવે છે. સૌથી પહેલાં તેમને જાણ થાય છે કે તેમની પસંદગી કરવામાં આવી છે, તેમને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ જાણકારી તેમને ભીખુભાઈ દલસાણિયા આપે છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, હોદ્દેદાર કે પછી સરકારમાં રહેલા મંત્રીઓ ભીખુભાઈ દલસાણિયાના નામથી બહુ સારી રીતે જાણકાર છે, વાકેફ છે. એ ભીખુભાઈ દલસાણિયા સી.આર. પાટીલને રૂબરૂ મળી અને સૂચના આપે છે કે તમને મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે. સી.આર. પાટીલ સામે પ્રશ્ન કરે છે કે મોટી જવાબદારી એટલે શું? એટલે તેમને કહેવામાં આવે છે કે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે તમારી પસંદગી કરવામાં આવી છે. જો કે અત્યાર સુધી જાહેરાત પણ નથી કરવામાં આવી હોતી કે નથી સી.આર. પાટીલને સત્તાવાર રીતે એટલે કે કોઈ પત્ર દ્વારા કે કોઈ એવી જગ્યાએથી ટેલિફોનિક સૂચના મળેલી છે. એવામાં ભીખુભાઈ દલસાણિયા વાત કરે છે. સી.આર. પાટીલ તેમની સાથે વાત કરી જવાબદારી મળશે, જવાબદારી મળી છે તો એનું નિર્વહન કરીશ એવું કહી અને નીકળે છે. જાય છે ગાંધીનગરની એક ખાનગી હોટલમાં જમવા માટે. સ્વાભાવિક બપોરનો સમય હતો. નવસારીથી તેઓ આવ્યા હતા અને ગાંધીનગરની એક હોટલમાં જમવા જાય છે. દરમિયાન તેમની સાથે રહેલા સુરતના ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકરોને આ વાતની જાણ નથી હોતી કે નજીકના કલાકોમાં જ સી.આર. પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બનશે અને તેની સત્તાવાર જાહેરાત થશે. જમતા હોય છે. સ્વાભાવિક રીતે સી.આર. પાટીલના એક સાથીદાર કહે છે તેમને કે અહીંની સુખડી બહુ સારી મળે છે અને ગરમ હોય છે, ખાવાની મજા આવે છે. અને સી.આર. પાટીલ પણ સ્વાભાવિક રીતે તેમને જે ભીખુભાઈ દલસાણિયાએ સૂચના આપી હતી એ સૂચનાના અનુસંધાને બોલે છે કે હા મંગાવો, આજ તો ખાવાનો દિવસ છે, ગળ્યું ખાવાનો દિવસ છે. સુખડી મંગાવે છે. સુખડી ખાતા હોય છે એટલામાં જ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ફોન આવે છે સી.આર. પાટીલ ઉપર. ફોનમાં પૂછે છે સી.આર. પાટીલ તમે ક્યાં છો? સી.આર. પાટીલ કહે આજે ગાંધીનગરમાં જ છું. ઘણા વર્ષો પછી, સાંસદ બન્યા પછી પહેલી વખત કોઈ કામ હતું એટલે ગાંધીનગર આવ્યો છું અને ગાંધીનગરમાં જ છું. વિજયભાઈ રૂપાણી વળતા જવાબમાં કહે છે ઘરે આવો, કામ છે.
સી આર પાટીલ જમવાનું પૂરું કરે છે અને પોતાના 2 સાથીદારો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાન પહોંચે છે કે જ્યાં વિજયભાઈ રૂપાણી પહેલેથી ઉપસ્થિત હતા. સી આર પાટીલ ગાડીમાંથી ઉતરે છે એટલામાં વિજયભાઈ રૂપાણી સામેથી ચાલીને આવે છે અને સી આર પાટીલને પૂછે છે, કઈ સૂચના મળી? કોઈનો ફોન આવ્યો હતો? એટલે સી આર પાટીલ કહે છે કે ના, મને કોઈનો ફોન આવ્યો નથી. અભિનંદન આપવા માટે બોલાવેલા હોય છે હકીકતમાં વિજય રૂપાણીએ સી આર પાટીલને, પરંતુ સી આર પાટીલ જ્યારે એ જવાબ આપે છે કે ના, હજી સુધી મને કોઈનો ફોન આવ્યો નથી, એટલે વિજય રૂપાણી થોડા ખચકાય છે અભિનંદન આપવા માટે. કારણ કે સી આર પાટીલ એવું કહે છે કે મને હજી સુધી કોઈનો ફોન નથી આવ્યો. એટલે ક્યાંક વિજય રૂપાણીને એવું લાગે છે કે સી આર પાટીલને બોલાવવામાં અથવા તો અભિનંદન આપવા માટે બોલાવવામાં તેમણે ઉતાવળ તો નથી કરીને. એક ખચકાટ અનુભવતા હોય છે એટલામાં જ સી આર પાટીલ તેમને સામેથી કહે છે કે જો અભિનંદન આપવા માટે બોલાવ્યા હોય તો અભિનંદન આપી જ દો. ફોન ચોક્કસથી નથી આવ્યો, પરંતુ મને સૂચના મળી ગઈ છે. બંને ખડખડાટ હસી પડે છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સી આર પાટીલને અભિનંદન આપે છે અને એ અભિનંદન સ્વીકાર્યા બાદ જ્યારે 1 કલાકનો સમય વીતી જાય છે ત્યારે સત્તાવાર જાહેરાત થાય છે કે સી આર પાટીલ નવસારીના સાંસદ એ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમવામાં આવે છે, તેમની વરણી કરવામાં આવે છે અને હવેથી તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારીનું નિર્વહન કરશે. ત્યારબાદ ઘણા જેવા નિર્ણયો લેવાયા કે જેના કારણે સી આર પાટીલ કેટલાક લોકોને ગમતા થઈ ગયા તો કેટલાક લોકોના અણગમાનું કારણ પણ બન્યા. સૌથી પહેલો તેમણે જે નિર્ણય લીધો કે 3થી વધારે વખત જે ચૂંટાઈને આવ્યા છે તેમને અથવા તો તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ નહીં મળે. સમય હતો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો, ત્યારબાદ વિધાનસભા અને લોકસભામાં પણ આ નિયમ તેમણે કાયમ રાખ્યો. કેટલાક અપવાદો આમાંથી બાદ થાય છે. ત્યારબાદનો બીજો નિયમ હતો એક વ્યક્તિ એક હોદ્દો. એટલે સંગઠનમાં પણ એક જ વ્યક્તિ અને સરકારમાં અથવા તો ચૂંટાયેલી પાંખમાં પણ એ જ વ્યક્તિ ના ચાલે. એ જ કારણે થોડા સમય પહેલાં જે સાળંગપુરમાં બૃહદ કારોબારી મળી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત પ્રદેશની, તેની અંદર તેમણે પોતે પણ કહ્યું કે હું કેન્દ્રમાં મંત્રી બન્યો છું, મેં જ નિયમ બનાવ્યો છે કે એક વ્યક્તિ એક હોદ્દો. એટલે મેં વિનંતી કરી છે કેન્દ્રીય નેતૃત્વને કે મને પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. નિર્ણય હજી લેવાયો નથી, જેના કારણે સી આર પાટીલ હજુ પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે જવાબદારીનું વહન કરી રહ્યા છે. તો આ એ ઇનસાઇડ સ્ટોરી હતી કે જે દિવસે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા એની જાહેરાત થઈ તેના થોડા કલાકો પહેલાં 2 એવી કઈ ઘટનાઓ બની હતી જેની માહિતી આપને પણ જાણવી રસપ્રદ રહેશે. આવા જ વિડીયો, આવી જ માહિતી માટે જોતા રહો એબીપી અસ્મિતા.